વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। જગદેશ્વર ફાર્મ મોટા વરાછા ખાતે આ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયા હતા, જેમાં 125 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। દીકરી કુળના દીપક શીર્ષક હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ સમૂહલગ્નમાં એવી દીકરીઓને મહત્વ આપવામાં આવ્યું હતું જેમને પિતા નથી અને ભાઈ પણ નથી અને જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી તમામ દીકરીઓના લગ્ન વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા। આ સમૂહલગ્નમાં દીકરીઓને તમામ કરિયાવર આપવામાં આવ્યું હતું। આ સમૂહલગ્નમાં પૂર્વ IPS અધિકારી ડોક્ટર ડીજી વણજારા ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા અને વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટની યુવા ટીમને આ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યું હતું। 125 માતા પિતા અને ભાઈ વગરની દીકરીઓના લગ્ન છે। લગ્નની અંદર આપણે કરિયાવર જે 125 વસ્તુ દીકરીઓને આપી છે એ ગયા મહિને આપણે એમની ઘરે સુધી પહોંચાડી દીધી। આજે માત્ર એમને લગ્ન વિધિ અને જમણવારી આજે આપણે રાખેલું છે। એ દીકરી લગભગ એને 20 વર્ષથી એમના પિતાની કોઈ છોડીને જતા રહેશે, કોઈ અતોપતો નથી। આ દીકરીએ સોમનાથથી છે એ દીકરી, અને એમણે આમ ગણી તો રોડ ઉપર કાગળ વીણી અને પોતાનું આખું ભણતર છે એ એમને પૂર્ણ કર્યું છે અને ત્યાં નોકરી લીધેલી છે। આ દીકરી આજે વિદ્યા વિકાસના શરણે આવી છે અને એમની માત્ર લગ્ન કરીને છૂટું થવું એવું નથી, પણ એમની જીવનભરની જવાબદારી મેં મારા સર ઉપર લીધેલી છે।